બધું નથી હાલે પણ હું કરું એક ચાક જ નથી હારા આવે કાલ સુરત જાવશો ને હારા સાકર વેકેશન હોય ને છોકરાને તે ટિપ્સ આપું કે છોકરાને કલર કરવાનો શોખ હોય તો આવું આપી દે કલર કરવા આમાં કમસે કમ છે ને 2 કલાક ખાલી મિક્સ જ કર્યું છે બધું કયો મસાલો કેટલો નાખો ને એ આવડત હોવી જોઈએ એમ તો મસાલામાં હું હતું ખાલી જીરું ધાણા જીરું તમે નાખ્યું છે ભક્તિ માતાના અસ્થિ પધરાવેલા. હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. આજના નવા બ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે વૈશાખ વદ પાંચમ અને આજે છે 17 મે અને આજે છે શનિવાર. તો બધાને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. આઈ હોપ કે બધા જ લોકો મસ્ત મજામાં હશે ને અમે અહીં પણ બહુ જ મજામાં છીએ. તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે. તડકો તો આજે બહુ જ આવ્યો છે. 7 વાગ્યા છે તો એટલો તડકો છે. તો ચાલો તમને બતાવું. તો અત્યારે આવી ગયા છે સવારના 7 અને જો સુરત દાદા સામે આવી ગયા. આવું કંઈક અને ચકલી જો અહીંયા ઉપર માળા બનાવીશ. આ માળામાં નથી જવું, એને ઉપર માળો બનાવીશ એવું છે. મસ્ત ફૂલ આવ્યા છે તગડના. તો અત્યારે આવું કંઈક વેધર છે. આજે તો બહુ તડકો છે ને બહુ ગરમી છે. લે વાય આર યુ ફેરવિંગ તો બહુ જ મસ્ત મજાનું વેધર છે. ચાલો 7 વાર વેધર સારું નથી એમ તો બહુ ગરમી જ થાય છે. તમારે કેવી ગરમી પડે છે કોમેન્ટ કરી દેજો. વચ્ચે બહુ મજા આવી ગઈ. તો વરસાદ પડ્યો હતો ને ત્યારે વાવાઝોડું એવું ઠંડુ થઈ ગયું હતું વરસાદનું કે વાત પૂછોમાં એમ. તો અને આ માણસ નકરા ફેરવ થયા છે. તો એવું છે. તો ચાલો અત્યારે જઈશું આપણે કિચનમાં અને બનાવી નાખશું ભાખરી. કારણ કે આજે કોઈના પણ ટિફિન નથી. કારણ કે રોનકને હાફ ડે છે અને સંજયભાઈને મિની વેકેશન જેવું થઈ ગયું. એક દિવસની રજા પાડી કેમ કે એને મજા નહોતી એટલે. પછી એને શનિ રવિની રજા આવી એટલે એને મિની વેકેશન જેવું થઈ ગયું. આજે એને રજા છે પણ મજા પણ નથી. રજા છે મજા નથી. વાવ એવું બની. તો એવું છે. ચાલો ભાખરી બનાવી નાખશું. મસ્ત મજાનું શિરામણ કરીશું ને પછી મળીશું. ચાલો. તો જો 7:45 થયા આવ્યા છે ને આપણે શિરામણ કરવા માટે બેસી ગયા છે. મારું તો ઓલમોસ્ટ પતી ગયું છે. હવે એક બટકું રહ્યું છે અને અહીંયા જો જમવાની શરૂઆત. આજે તો હું તમારી આગળ મારો ફોન આવી ગયો એટલે બાકી તો ગળી જ જતા હોય એમ કોને ખબર. અને સંજયભાઈ પણ બેસી ગયા છે જમવા માટે. કેમ છે તબિયત પાણી? હવે સારું છે અત્યારે? સરસ. તો ચાલો હવે માખણ ખાવા. હેલો એવરીવન. તો જો અત્યારે વાગી ગયા છે 11:30 પોણા 12 થવા આવ્યા છે અને આપણે બનાવવાનું છે રસોઈમાં દાળ અને ભાત. કેમ કે આજ રોનક અને સંજયભાઈ બેને રોનક તો હાફ ડે છે એટલે આવી જાય અને સંજયભાઈને આજે રજા જ છે એટલે એને આ બાજુ જો બધું છોડાઓને પાણી પાઈ દીધું છે સંજયભાઈએ. ગાડી ધોવાની છે હોતે ને? ગાડી હોતે ને ધોવાની છે? બરોબર છે. તો અહીં જો બધા ફૂલ છોડને પાણી પવાઈ ગયું છે. કારણ કે ફૂલ છોડ એટલા ઝાઝા છે ને 1.5 કલાક જેટલું તો આમાં વહી જાય પાણી પાવામાં. અને વરસાદ જેવું વાતાવરણ વાદળા છે. તો ચાલો આપણે જોઈએ શું બનાવવાનું છે. આપણે હું સંપૂર્ણ ખોરાક દાળ ભાત જ બનાવવાના છે આપણે. અને આ બાજુ મારા મસ્ત મજાના ફેવરેટ ખમણ આવી ગયા છે. જો મને છે ને ખમણ તો બહુ જ ભાવે અને ખાસ કરીને આવડા જે ખમણ છે ને બહુ ભાવે મને. એની સાથે કાંદા ખાવાની બહુ મજા આવે. અને હમણાં આપણે છે નવું ચાલુ કર્યું છે. તમને પહેલાં કોમેન્ટ કરી દેજો ખમણ કોને ભાવે છે મારી જેમ બહુ વધારે. અને જો હમણાં આપણે છે ને રોજ અહીંયા ઉંબર પૂંજન કરીએ છીએ, સાથિયા બનાવીએ છીએ અને આવી રીતના આપણે ઉંબર પૂંજન કરીએ છીએ. તો આનું શું મહત્ત્વ છે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. મને તો છે ને ઉંબર પૂંજન બહુ ગમે. નાની હતી ને ત્યારે મમ્મી ત્યાં હું કરતી. પછી મોટા થયા એમ તો ભૂલાતું ગયું. પછી હમણાં પાછું મજા આવે છે. તમે રોજ કરીએ એમ એટલે આપણે રોજ કરીએ છીએ. કરવાની એટલે મજા આવે છે કારણ કે આ કંકાવટી જેવી મસ્ત છે. જો બહુ મેસઅપમાં થતું જ નથી. એકમાં આપણે નાખી દીધા છે કંકુ નાખી દીધું છે અને એકમાં આપણે ચોખા ભરી દીધા છે. અને નો યુઝ કરવું હોય ને તો ઢાંકણ ઢાંકી દેવાના એટલે છે ને મસ્ત મજા આવે એમ. તો કાંઈક તો મને આ કંકાવટીને લીધે જ ઉંબર પૂજન કરવાનું મન થાય છે કારણ કે એકદમ હેન્ડી છે. હાથમાં રાખવાનું
ઉંબર ભજન કરી આવે પછી મૂકી દેવાનું એમ. તો સરસ છે આવું બધું. ચાલો તો ત્યારે હું દાળ ભાત ભરાઈ નાખું અને પછી બપોરા ટાણે આપણે મળશું. ચાલો તો હેલો ફ્રેન્ડ, અત્યારે વાગી ગયા છે બપોરના 1 અને બપોરા કરવા માટે બેસી ગયા છે. હવે રોનક આવવાના છે 3 વાગે અને મને ખાસ ભૂખ નથી લાગી તો આપણે સાથે જ જમી લઈશું. આ બાજુ સંજયભાઈ જમવા માટે બેસી ગયા છે બપોરા કરવા માટે. અને જમવામાં છે આપણે ખમણ છે, કેરીની કટકી, દાળ ભાત છે, ખમણ. અને આ બાજુ જો આપણે છે ને શાકભાજી પણ લઈ આવ્યા છે. ગુવાર છે, ગાજર છે, મરચાં, બટાકા અને કોબી. આનું આપણે બનાવીશું કદાચ ફ્રેન્કી બનાવવાનો વિચાર છે. આપણે જોઈએ હવે ક્યારે બનાવીએ છીએ. અને એવું બધું છે અત્યારે. અને શાકનો અમારો અહીંયા ભાવ હાલે છે ત્યારે 100 રૂપિયાનો 1.5 કિલો એવો ભાવ છે. તમારે ત્યાં કેવો પ્રાઇસ ચાલે છે શાકની તે કોમેન્ટ કરી દેજો. ચાલો 3 વાગે બપોરા કરશું ત્યારે મળશું પાછા. તો જો વાગવામાં આવી રહ્યા છે 2:30 અને રોનક ઓફિસથી આવી ગયા છે અને અત્યારે કરે છે બપોરા. અને ચાકુ હશે ને લીંબુ સુધારમ એટલું બધું નથી હાલે હવે. પણ હું કરું, એક કોઈ ચાકા જ નથી હારા આવે. કાલ સુરત જાવશો ને હારા સાકર લેતા આવો શાક. એક કોઈ ચાકા નથી આવે. નાખી દેવા જ્યાં વધ્યા છે બધા હારા હતા એ બધા ખોવાઈ ગયા છે. એવું છે તો ભાત સાથે ભાખરી અને ભાખરી સાથે ખમણ અને ખમણ સાથે કેરી. અને આ બાજુ આવી ગયો છે કેરીનો દાબો પણ આવી ગયો છે. એક મણ કેરી છે પણ હવે પાકી જાય ત્યારે મણ કોણ ખાહે? 3 જણા થઈને મણ ખૂટવાડી દેવું આપણે. માર ક્યાં ખાવી? પેલા હતી કેટલી હતી? 1.5 મણ હતી. તો 10 કિલો જ હતી. હા એટલે 1.5 મણ થઈ ને. તો એવું છે. ચાલો થોડી જોઈશું. કેવું લાગે? કઈ આ વખતે કઈ કેરી ભાઈ? કેસર. ઈ કેસર જ હોય ને. કેસર જ હોય એટલે ઓડી. કેસર જ હશે. હા તો સારું કેસર હોય તો. તો ચાલો મારે પણ થોડું ઘણું ખાવાનું બાકી છે, ફરી વાર ખાઈ લઉં. તો ચાલો કેસર લાગે છે. કેસર છે કેસર. ઈ સુગંધ ઉપરથી ખ્યાલ ન તો આ એકદમ ઓર્ગેનિક કેરી આવી છે. એકદમ ઓર્ગેનિક કેરી, બરાબર ને? એવું લાગે થોડી પોલા ગઈકાલ જાવશો ને ત્યાં લેતી જાય ત્યાં દાબો નાખ દે. કાંઈ થોડીક ત્યાં ખ્યાલ વચ્ચે જ છે. નહીં, ખબર જ છે. તો ચાલો આપણે ખાઈ લઈશું કેરી. કેરી કેરી. તો જો વાગવામાં આવી રહ્યા છે 6 અને આપણે કરી રહ્યા છીએ 6 વાગે નાસ્તો. જી હા, કેમ કે એમાં એવું હતું મારે બનાવવાનો નવો ચેવડો. જૂનો ચેવડો થોડોક વધ્યો હતો તો વિચાર્યું કે એની સાથે ભેળ બનાવી નાખીએ, ડાયરેક્ટ પછી નવો ચેવડો જ ભરવાનો રહે. તો એટલા મમરા વધ્યા હતા જૂના ચેવડાના, તો એની બની ગઈ છે ભેળ. અને રોનક ભેળ હલાવે છે એનો મતલબ ઈ નથી કે એણે બનાવી છે. મેં જ બનાવી. મરી કાંઈ તમે બનાવી નથી. સુધારવું બધું કટિંગ મેં કરી દીધું છે મમરાએ મેં. તમે ખાલી મિક્સ જ મિક્સ જ કર્યું છે. બધું કયો મસાલો કેટલો નાખો ને એ આવડત હોવી જોઈએ એમ. તો મસાલામાં શું હતું? ખાલી જીરું, ધાણા જીરું તમે નાખ્યું છે. ભલે જે નાખ્યું ઓહ, તો ધાણા જીરું ખાલી નાખ્યું ને એમાં તેને કહી દીધી કે મેં ભેળ બનાવી છે. બોલો. હાલો. તો મસ્ત મજાની ભેળ બની ગઈ છે. ચાલો આપણે ખાવા મળીને. સંજયભાઈ પણ બેઠા છે. કેમ છે તબિયત પાણી? મમ્મીનો ફોન આવ્યો હતો કે કેમ છે હવે સંજયને? તાવ આવે છે હવે? તો હવે શું થાય છે? હવે કાંઈ નથી થતું. આજે બધાએ મેચિંગ પહેર્યું છે. પિંક અને પિંક. બધા ગુલાબી કલરના કપડાં છે આજે. તો ચાલો બધા. તો હેલો એવરીવન, અત્યારે વાગી ગયા છે 9:30. આપણે ક્યારના નવરા થઈ ગયા હતા પણ હું આજે કરતી હતી કલરિંગ કરતી હતી. આજે કલર કરતી હતી. વેકેશન ચાલે છે છોકરાનું, કલર કરું છું હું. તો એવું છે. તો આજે આપણે આને છે ને મંડલા આર્ટ કહેવાય. તો આપણે ડ્રોઈંગ મતલબ જે સ્કેચ કરેલો જ હતું એમાં અમે છે ને કલર કર્યો છે. તમે કોમેન્ટ કરીને કહેજો કે આ કેવો લાગે છે. તો પ્રિન્ટ ઉપર આપણે છે ને કલર કરેલો છે. અત્યારે વેકેશન હોય ને છોકરાને તે ટિપ્સ આપું કે છોકરાને જે કલર કરવાનો શોખ હોય તો આવું આપી દે કલર કરવા. આમાં કમસે કમ છે ને 2 કલાક જેવું હોય જાય કલર કરવામાં. 2 કલાક છોકરા હચવાઈ જાય. છોકરો જ વચ્ચે મૂકી દે તો હા એ વાત છે. કોઈ પછી નો શાંતિથી બેસી શકતા હોય આમ તેમ જાણ દોડવાનું બધું હોય તો નો અવધજ મૂકી શકીએ. આમાં કહેવાય કે રસ ઉપર આધાર હોય. ધારો કે પેઇન્ટિંગનો રસ હોય, ચિત્રકલાનો રસ હોય તો કામ હોય એમ. તમે જરૂરથી કમેન્ટ કરજો આ ચિત્ર કેવું લાગ્યું. હરખું બતાવજો. હા હરખું છે. એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને બીજું કે મમ્મીને એ લોકો છે ને છપૈયામાં પહોંચી ગયા છે. જ્યાં સ્વામિનારાયણ ભગવાનની જન્મભૂમિ હતી ત્યાં મમ્મી અત્યારે પહોંચી ગયા છે. કાલ સાંજના હતા એટલે આજ સાંજ સુધી રહેવાના છે. અને આવતીકાલે સવારે નેક્સ્ટ લોકેશન ઉપર જવાના છે. આવતીકાલે છે અયોધ્યા રામ જન્મભૂમિ. વાવ, તો હજી મને જોવા મળશે આપણને. ઓ માય ગોડ, મમ્મીને કાલે ફોન કરીને પર્સનલી કહેવું પડશે. કાલે છે ને હરખો ફોટો મોકલજો.
પણ મને લાગે ત્યાં વિડીયોગ્રાફી નહીં કરવા દેતા હોય, ન જ કરવા દે. એ તો ત્યાં કઈ રીતનું કેમ ખબર અંદર ન કરવા દેતો, બહાર તો થતું જ હોય ને. ને આજે મમ્મીએ વિડીયો મોકલા છે હમણાં બરાબર છે ને, પપ્પાને ફોન કરી કેવું પડશે કે તમે અલગથી વિડીયો લીધા હોય તો મોકલો એમ. તો એવું છે. તો બીજું તો શું, ચાલો આપણે સુઈ તો નથી જાતા, પણ આપણે હનુમાન ચાલીસા લઈ લઈએ, ત્યાં સુધી કદાચ મમ્મીના વિડીયો આવવા હોય તો આવી જાય. તો આપણે પહોંચ્યા છીએ ચોપાઈ નંબર 18. ચોપાઈ નંબર 18 છે જુગ સહસ્ત્ર જો જન પર ભાનુ, લીલ્યો તાહી મધુર ફલ જાનુ. હનુમાનજીએ એક યુગ સહસ્ત્ર યોજનાના અંતરે સ્થિત ભાનુ એટલે સૂર્યને મધુર ફળ એટલે કે કેરી સમજીને તેના તરફ કૂદકો માર્યો હતો. તો એ હનુમાનજીને એમ કે કેરી છે ત્યાં લેવા ગયા, એના ઉપરથી તેનું નામ પડ્યું છે બજરંગી. નામ પડ્યું છે એના ઉપર બજરંગી કે કયું નામ પડ્યું છે એના ઉપરથી, જડબા ઉપર વાગી જાય એટલે એનું નામ ભૂલાઈ ગયું મને, ઈ નામ પડ્યું હતું એને. તો જુગ સહસ્ત્ર, અને આમાં જો આપણે હનુમાન ચાલીસામાં કહી દીધું છે કે સૂર્યનું અંતર પૃથ્વીથી કેટલું છે એમ. જો યુગ સહસ્ત્ર યોજનાના અંતરે સ્થિત સૂર્ય, લીલ્યો તાહી મધુર ફલ જાનુ, મધુર ફળ એટલે કેરી સમજીને તેના તરફ કૂદકો માર્યો. તો આમાં આપણે કેવા ક્વેશ્ચન થવા જોઈએ કે સૂર્યદેવના 7 ઘોડા, 7 રંગ, લગ્નના 7 ફેરા, સપ્તર્ષિ, શરીરની 7 ધાતુ વગેરે વગેરે. તો આપણા જીવનમાં 7 અંકોનું શું મહત્વ હોઈ શકે? ઇવન આઈ ડોન્ટ નો. તમને ખબર હોય કે આપણા જીવનમાં 7 આંકડાનું શું મહત્વ હોય તો તમે જરૂરથી 7 જન્મોજન્મ 7 જન્મ એવું કંઈ હશે તમે કોમેન્ટ કરજો. તો ચાલો હવે મમ્મીના વિડીયો છે ને અપલોડ કરું છું, તમે જરૂરથી જોઈ લેજો ને કોમેન્ટ કરજો. કાલના બ્લોગમાં કોઈ કોમેન્ટ નથી કરી, કાલ તો કેટલું મસ્ત હતું ઓલું ક્યાં કહેતા ફૂલાશ્રમ, કેવી મસ્ત લોકેશન, પાછળ મસ્ત મજાના ડુંગરા હતા, કેવી મસ્ત હતું બધું એમ. તો એક શાહ કયા શાહ ભૂલાઈ ગયું નામ મને. ચાલો આપણે કોમેન્ટ લઈ લઈએ, એમાં નામ આવી જશે. ચાલો પછી થોડી કોમેન્ટ લઈ લઈએ. ધર્મદેવ ભક્તિ માતાના અસ્થિ પધરાવેલા છે. તે જગ્યા છે અહીંયા શરણાવિદના દર્શન થાય છે. ભક્તિ માતા અને ધર્મદેવના અસ્થિ અહીંયા પધરાવેલા કરેલા છે. એના અગ્નિ સંસ્કાર અયોધ્યામાં કરેલા છે અને અસ્થિ અહીંયા પધરાવેલ છે. તો ચાલો આપણે કોમેન્ટ લઈ લઈએ. તો એમાં કહે છે ભાવિકા શાહ કહે છે મહાવીર સ્વામીની મૂર્તિ નથી, બુદ્ધ ભગવાનની મૂર્તિ છે. તો એમાં એવું હોય કે ખુદ મને બહુ કન્ફ્યુઝ થાય. અમદાવાદમાં ઓલું ખબર છે દેલવાડાના દેરા આવેલા છે, ખબર હોય તો. નાની હતી ને ત્યારે ત્યાં વિઝિટ કરવા, લગભગ 7મું ભણતી ત્યાં વિઝિટ કરાવી. અને ત્યાં તો નકરા મંદિર જ છે, બધા તીર્થંકર ને બધા મહાવીર સ્વામી બધા મંદિર જ છે. તો આપણે વિચારવા બધાને મેમને સવાલ પૂછ્યા, મેમ આમાં કેમ ખબર પડે કે આ કયા ભગવાન છે? બધાની મૂર્તિ તો હરખી જ છે ને, નીચે નામ લખ્યું કે આ ભગવાન આ ભગવાન આ ભગવાન એમ. તો એમાં એવું છે, તો મને ખુદને હજી નથી ખબર પડતી મૂર્તિ જોઈને કે આ ભગવાન છે આ ભગવાન છે. અને પપ્પાથી કદાચ બોલાઈ ગયું છે, પપ્પાને નહીં ખબર હોય કે મહાવીર ભગવાનની મૂર્તિ છે. નીચે લખેલું હોય પણ વાંચ્યું ન હોય તો કોકે કીધું હોય કે ભાઈ આ મૂર્તિ છે, આની મૂર્તિ છે મહાવીર સામેની, અને પછી પપ્પાએ એમ કહી દીધું હોય એમ. તો એવું છે. પછી ભાવિકા શાહ ડિફરન્સ હોય બંને મૂર્તિમાં, મને યાદ આવી ગયું. હા, ભાવિકા શાહ કહે છે હેલો હાય, થેન્ક યુ ફોર ધ કોમેન્ટ. હિના લખાણી કહે છે સરસ જાત્રા થાય છે. સાચી વાત છે, સરસ મસ્ત જાત્રા થાય છે. બેમાંથી કોઈને કાંઈ વાંધો નથી. મમ્મીને ખાલી છે ને ફુલાશ્રમ જતી વખતે થોડીક ઉલટી ને એવું થયું, કેમ કે ત્યાંથી રસ્તો બહુ જ સાંકડો, એક જ બસ હાલી કે ને બધું મસ્ત મમ્મી એમ કહેતા હતા. નકરા જંગલ, નકરા ડુંગરા ને એવું થતું હતું. એટલે આવશે તો એક્સપિરિયન્સ વર્ણવશું. હા. પછી હિના લખાણી કહે છે હા ઓકે થેન્ક યુ. નૈના માસી કોમેન્ટ કરી છે જય શ્રી રામ. તો હા કાલે જય શ્રી રામ. કાલે મમ્મી જવાના છે અયોધ્યામાં. તો તમને બ્લોગ કેવો ગમ્યો છે જરૂરથી કોમેન્ટ કરજો, વિડીયોને લાઈક કરી દેજો. ફરી મળીશું કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.